જય ગુરુદેવ વિદ્યાર્થીઓ ધોરણ 10 વિજ્ઞાન લેસન નંબર 5 શું કીધું બેટા તત્વોનું આવર્તી વર્ગીકરણ। હવે એમાં પેજ નંબર 87 શું કહે છે બેટા 87મું પેજ આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન આ પ્રકારે આપેલું છે। ધીમે ધીમે આગળ વધીએ। ચાલો બેટા આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ જેને આવર્ત કહેવાય છે। તો સ્તંભોની સંખ્યા 18 સમૂહ આવર્ત આડી હરોળ 7। ચાલો કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી થાય જોઈએ। આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ, તેમાં રહેલ તત્વોના નામ આપો। આપણે સોડિયમ, પોટેશિયમ વગેરે। સમૂહ 1ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો। તેમની ઇલેક્ટ્રોનની રચનામાં શું તફાવત જોવા મળે? બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો। આ 3 તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? તો 1। આ બધું ગઈકાલે આપણે કરી ગયા છીએ, ત્યાં રિપીટ કરીએ। તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે। તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી। કેવી રીતે? ફ્લોરિન 9મો ક્રમાંક ધરાવે, 2 અને 7। ક્લોરિન 17મો ક્રમાંક ધરાવે, તો 2, 8 અને 7 2, 8 અને 7। તો બાહ્યતમ કક્ષામાં કેટલા? તો કે 7 ઇલેક્ટ્રોન। તેથી કહેવાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલ સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના દર્શાવે અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ કક્ષાની સંખ્યા વધે। આ 2 છે તો અહીંયા 3 છે। જ્યારે હાઇડ્રોજનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા છે, કારણ કે તે સમૂહ 1 અથવા સમૂહ 17 બંનેમાં રાખાય। તમે શું કહો છો? આપણે કીધું હતું વચ્ચે રાખો ને। પછી આ બધાની પણ આપણે ઇલેક્ટ્રોન રચના લખી ગયા છીએ। લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન બીજા આવર્તના છે। એ બધાની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? બરાબર છે? બીજાની કેવી થાય? શું આ બધા તત્વો પણ સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે? તો કે હા। શું તેઓ સમાન સંખ્યાની કક્ષા ધરાવે? તો કે હા। બરાબર છે? લિથિયમમાં 2 અને 1 હોય, પછી 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2, 7, 2, 8। પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં વધુ 8। તમે જોશો કે બીજા આવર્તના આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી। બીજા આવર્તના તત્વો સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન નથી ધરાવતા। અહીંયા 1 હોય, બાહ્યતમ 2 છે, બાહ્યતમ 3, બાહ્યતમ 4, બાહ્યતમ 5, બાહ્યતમ 6, બાહ્યતમ 7 અને બાહ્યતમ 8 સરખા નથી। તો તમે અવલોકન કરશો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં 1નો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય। અથવા આપણે કહીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુ એક જ આવર્તમાં મૂકવામાં આવે। કેવી રીતે? આ ત્રીજો આવર્ત, આ સોડિયમ 281, મેગ્નેશિયમ 282, એલ્યુમિનિયમ 283 તમારી સામે જ છે, સિલિકોન 284, ફોસ્ફરસ 285, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન KLM કક્ષા ભરાયેલી છે। આ તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે લખી। ઉપરના વિધાનની ચકાસણી કરો। દરેક આવર્ત નવી ભરાયેલ ઇલેક્ટ્રોન કક્ષા દર્શાવે છે। પછીનો મુદ્દો છે વિદ્યાર્થીઓ, પછીનો મુદ્દો હતો એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પહેલા, બીજા, ત્રીજા, ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? પહેલા, બીજા, ત્રીજા, ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? એ પ્રકારની આપણી પાસે રૂપરેખા
આપેલી છે, બરાબર. પહેલા આવર્તની અંદરમાં જે તત્વો છે એની સંખ્યા ગણવાની, બીજાની, ત્રીજાની, ચોથાની વગેરે. તો આપણને ખ્યાલ પડશે કે પહેલા આવર્તમાં કેટલા, બીજા આવર્તમાં કેટલા, ત્રીજા આવર્તમાં કેટલા વગેરે આપણને ખ્યાલ પડે છે. હવે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવીએ. ઉપલા ધોરણમાં તમે એનો વિશેષ અભ્યાસ કરશો. યાદ રાખો બેટા, ચોરસની શરૂઆત છે. કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે. n કેન્દ્રથી દૂર આપેલ કક્ષાનો ક્રમ. પહેલી કક્ષા K, 2 પહેલી કક્ષા છે, 1 નો વર્ગ એટલે પહેલા આવર્તમાં 2 છે, આનો જવાબ આવ્યો. L બીજા આવર્તમાં 8, ત્રીજો 8, ચોથામાં 18. તો અહીંયા હું હવે વટથી લખું 2, 8, 8 અને 18. બરાબર છે. ત્રીજો, ચોથો, પાંચમામાં 18, છઠ્ઠો અને સાતમો. આ માટેનું કારણ તમે ઉપલા ધોરણમાં શીખીશું. હવે બેટા, આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની માહિતી આપે. તમે શીખ્યા તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે. શું હવે તમે કહેશો કે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોનું સ્થાન નક્કી કરવા સંયોજનના સૂત્રોનો આધાર લીધો એ શા માટે યોગ્ય હતો? મેન્ડેલીફના આધારે જ આધુનિક આવર્ત કોષ્ટક રચાયું. તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સમૂહમાં કેવી રીતે લખાય? તો બેટા, આ મુદ્દો રદ છે. આધુનિક આવર્ત કોષ્ટકનું સંયોજકતા, પરમાણુય કદ આ રદ છે. હવે નવો મુદ્દો મારે તમને શીખવાડવાનો છે, ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. ત્રીજા આવર્તના તત્વો તપાસો. ત્રીજા આવર્તના તત્વો તપાસો. તેમને ધાતુ અને અધાતુમાં વર્ણવો. આવર્તની કોષ્ટકની કઈ બાજુએ ધાતુ છે, કઈ બાજુએ અધાતુ છે? તો આપણે જોઈએ કે સોડિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓ જોજો બેટા, ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ અને સલ્ફર, ક્લોરિન જેવી અધાતુ જમણી બાજુએ છે. આવર્ત કોષ્ટકની ડાબી બાજુએ ધાતુ અને જમણી બાજુએ અધાતુ. મધ્યમાં સિલિકોન, જોયું? મધ્યમાં સિલિકોન છે, અર્ધધાતુ અથવા ઉપધાતુ કહેવાય. મધ્યમાં જે સિલિકોન જેવી ધાતુ છે બેટા, એને અર્ધધાતુ અથવા ઉપધાતુ કહેવાય છે. બરાબર, આગળ ભણીએ છીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂંકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા બેટા જોજો બધા અર્ધધાતુ બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે. આ બધા ઉપધાતુ અથવા તો અર્ધધાતુ છે. તમને અર્ધધાતુના નામ પૂછે, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ છે. પ્રકરણ તમે જોઈ ગયા 3માં. બંધ નિર્માણ દરમિયાન ધાતુ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે સ્વભાવે વિદ્યુત ધનમય છે. હવે 5.10 પ્રવૃત્તિ. તમારા મત મુજબ સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેમ બદલાય? આવર્તમાં વૃત્તિ કેવી રીતે બદલાય? તો કે આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. સમૂહમાં નીચે તરફ જતા, ચોરસની શરૂઆત, સમૂહમાં નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે, સૌથી બહારના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધારે દૂર હોય, સહેલાઈથી દૂર થાય. તેથી ધાત્વીય લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ ઘટે અને સમૂહમાં નીચે તરફ જતા વધે. આપણે ચોરસ પૂરું કર્યું. ધાતુનું લક્ષણ ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો ઘટે, સમૂહમાં નીચે તરફ જાવ તો વધે. બીજી બાજુ બેટા અધાતુઓ વિદ્યુત ઋણમય છે, તે ઇલેક્ટ્રોન મેળવી અને બંધ બનાવે.
ચાલો આ ગુણધર્મનો ફેરફાર શીખીએ. આવર્તમાં ડાબીથી જમણી તરફ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાય? સમૂહમાં નીચે તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાય? તો કે વિદ્યુત ઋણતાના વલણમાં દર્શાવ્યા મુજબ અધાતુ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ છે. આ વલણ આપણને તત્વ દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા મદદરૂપ થાય, કારણ કે તમે જાણશો ધાતુઓના ઓક્સાઇડ બેઝિક, બેટા ધાતુઓના ઓક્સાઇડ કેવો સ્વભાવ ધરાવે? બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. હવે બેટા જો કોઈ પ્રશ્ન છે એની આપણે સુંદર રીતે છણાવટ કરીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હશે એને આપણે સુંદરથી અતિ સુંદર રીતે છણાવટ કરવા પ્રયત્ન કરીએ છીએ. ચાલો બેટા, આપણો પ્રશ્ન છે કોઈ જાતની ઉતાવળ કર્યા વિના પ્રશ્ન ઉપર ધ્યાન ફોકસ કરીએ છીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ શું છે? દરેકના બબ્બે ઉદાહરણ આપો. દરેકના શું દેવાના છે? બબ્બે ઉદાહરણ આપો. પહેલા પ્રશ્નથી પરિચય કેળવો, જવાબ હમણાં આવડી જશે. ચાલો, આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ શું છે? દરેકના ઉદાહરણ આપો. ઓકે બેટા, ટેક્સ્ટની અંદરમાં આપણે પરિચય કેળવીએ. તો કે ધાતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ, તમારે એમ ન લખવું આધુનિક આવર્ત કોષ્ટકમાં, બરાબર, ડાબી બાજુ રહેલા તત્વોને ધાતુ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં શું છે? ડાબી બાજુ રહેલા તત્વોને ધાતુ કહે છે, જે બરાબર બંધ નિર્માણ દરમિયાન, જે બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે છે. જે શું છે? બંધ નિર્માણ દરમિયાન શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે છે. ઉદાહરણમાં પહેલું સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, બે જ ઉદાહરણ દેવાના છે એટલે આપણે વધારે લખતા નથી. હવે બેટા છે અધાતુ, લખ્યું એમ જ આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ જાતની ઉતાવળ નહીં કરવાની. સલ્ફર, ક્લોરીન જેવી અધાતુઓ જમણી બાજુ રહેલા તત્વોને
અધાતુ કહે છે, જે બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે છે. આ ઇલેક્ટ્રોન મેળવે, આ ઇલેક્ટ્રોન ગુમાવે, ગુમાવી ધાતુ, મેળવી અધાતુ. ઉદાહરણ પહેલું સલ્ફર, બીજું ક્લોરીન Cl. હવે આવે છે અર્ધધાતુ. હવે બેટા આધુનિક આવર્ત કોષ્ટકમાં મધ્યવર્તી ગુણધર્મો ધરાવતા તત્વોને ઉપધાતુ અથવા અર્ધધાતુ કહે છે. ઉદાહરણ પહેલું બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ. હવે બીજું કંઈ કરાવે પહેલાં એક વખત નિરાતે જે પ્રશ્ન આપ્યો છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે કામ પતે. ઓકે બેટા, હવે આગળ. જુઓ પ્રશ્ન અહીં આપ્યો છે. શું છે? આધુનિક આવર્ત કોષ્ટકના મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિવિધ વિસંગતતા કેવી રીતે દૂર કરી શક્યું? ક્વેશ્ચન. આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા કેવી રીતે દૂર કરી શક્યું? ટેક્સ્ટબુકનો જ પ્રશ્ન છે, બરાબર? તો આપણે એને લખીશું. એક વખત આપણે આ પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છીએ. ક્યાં એ પણ જણાવું. આવી ગયો છે આ પ્રશ્ન. આપણે આધુનિક આવર્ત કોષ્ટક અવ્યવસ્થિતથી વ્યવસ્થિત કરવું ને, આ ટોપિકમાં આપણે એનો જવાબ લખી ગયા છીએ. હું તમારી સામે લખીશ અને તમને ખ્યાલ પડશે. બીજા શબ્દોમાં તમને એમ પણ કહેવાય, તફાવત આપો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટક. તો પહેલો જ પોઈન્ટ, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણ્વીય દળ આધારિત હતું. આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંક
આધારિત છે. એક દળ ઉપર આધાર રાખે, ક્રમ ઉપર આધાર રાખે. એટલે આધુનિક આવર્ત કોષ્ટકે કેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું? પરમાણુના ક્રમ ઉપર. તો ત્યાં કોઈ પ્રશ્ન થયો નહીં. મેન્ડેલીફ સમસ્થાનિકોને યોગ્ય સ્થાન ન આપી શક્યા. મેન્ડેલીફે સમસ્થાનિકોને યોગ્ય સ્થાન ના મળ્યું. હવે સમસ્થાનિકો મૂળ તત્વો જેટલો જ ક્રમ ધરાવતા હોવાથી તત્વો તથા તેના સમસ્થાનિકો એક જ સ્થાને ગોઠવાયા. તત્વો અને તેના સમસ્થાનિકો એક જ સ્થાને ગોઠવણ. ત્રીજું હતું મેન્ડલે નિકલ ને કોબાલ્ટના પહેલા સ્થાન આપ્યું. મેન્ડલે નિકલને કોબાલ્ટ પહેલા સ્થાન આપ્યું. કોબાલ્ટને નિકલના સ્થાને સ્થાન આપ્યું હતું. જ્યારે ત્રીજો મુદ્દો આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ નો પરમાણુ ક્રમાંક 27 છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 28 છે. એટલે કોબાલ્ટ પછી વહી ગયું. અહીંયા શું હતું? સાથે સાથે હતું. બરાબર. આ ત્રણ વિસંગતતાઓ હતી એ દૂર થઈ. બીજું કરાવું પહેલા, બરાબર છે, શાંતિથી નવો પ્રશ્ન. હવે બેટા શું છે નવો પ્રશ્ન? તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા બે તત્વોના નામ આપો અને તમે એને શું કામ સિલેક્ટ કર્યા એ જણાવો. ઓકે બેટા? તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા દર્શાવતી બે ધાતુઓના નામ જણાવી તેની પસંદગીનો આધાર જણાવો. વાય? શા માટે? બરાબર. શા માટે? તો બેટા આન્સર, જે તત્વો પોતાની બાહ્યતમ કક્ષામાં સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવે તેમની રાસાયણિક પ્રક્રિયા સમાન હોય. બેટા હા હી લી બે બો કા ના ઓ ફ ની સો મે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. બરાબર. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 282 છે. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી આવશે? 2. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તે મેગ્નેશિયમની રાસાયણિક પ્રક્રિયાને મળતા આવે છે. હવે કોણ કોણ મેગ્નેશિયમને મળતા આવશે એના માટે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ.
તો બેટા સૌથી પહેલા તો બેરેલિયમ 2 પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ લખી જ નાખીએ. આપણે જરી સંકોચ નથી કરતા બેટા. બેરેલિયમ એટલે 2, મેગ્નેશિયમ તો પોતે છે જ 282, પછી કેલ્શિયમ 2882, એને 2 દેવાના કીધા હતા તો દઈ દીધા. એ સિવાય બરાબર છે સ્ટ્રોન્શિયમ 28818 રેડી 28818, બેરિયમ 28818 અને છેલ્લે RA 28818 32 અને 2, 28818 32 અને 2. બાહ્યતમ કક્ષામાં 2 છે એટલે બધા મેગ્નેશિયમના ભાઈઓ થાય. રેડી. હવે આ 2 પ્રશ્નો આપણે તમને ત્યાં કરાવ્યા છે. નિરાતે સ્ક્રીનશોટ લઈ લ્યો અને તમને આ પ્રશ્ન પૂરો થઈ જાય તો પણ મજા આવે. સુંદર મજાનું આયોજન. વેરી ગુડ બેટા. હવે આગળ વધી રહ્યા છીએ નવા પ્રશ્નોમાં. બેટા હવે જે સુવિધા અહીંયા છે એ મુજબ દેખાતું હતું ને થોડું એડજસ્ટમેન્ટ કરી લ્યો. હાવ નથી ભણતા એના કરતાં તો ભણીએ છીએ. આ 1.5-2-3 મહિનાથી કંઈ સારું થયું દિવાળીને આડે ગાડે તો પહેલા નોરતાથી. બાકી તો હવે જય શ્રી કૃષ્ણ. ક્વેશ્ચન ત્રીજો, મારાથી એમાં પ્રકાશ વધારી ઘટાડી તો ન થકાતો. નામ આપો. આપણે કેમ નામ પાડ્યા હોય ચશ્માવાળા હોય તો એમ. પહેલું 3 તત્વો કે જે તેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. મુદ્દો છે 3 તત્વો કે જેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બેટા શીખવાડો. આખું આધુનિક આવર્ત કોષ્ટક આપણી પાસે છે. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન 3 ની. આર્યું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આપણે લખેલું છે 2-1 પરમાણુ ક્રમાંક 3, 281 પરમાણુ ક્રમાંક 11, 2881 પરમાણુ ક્રમાંક 19, 28818 1 37, 28818 સીઝિયમ. ચાલો 3 આપવાના છે તો આપણે લખી નાખીએ છીએ બેટા. લિથિયમ બરાબર 2 અને 1 કારણ કે પરમાણુ ક્રમાંક 3. લિથિયમ પછી સોડિયમ, લિથિયમ એટલે વાંધો ના આવે નહીતર વળી પાછું ગુજરાતી ઉચ્ચારમાં પ્રશ્ન થશે. સોડિયમ 281, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ 2881, પોટેશિયમ પછી રૂબિડિયમ RB, રૂબિડિયમ 28818 રૂબિડિયમ પછી સીઝિયમ 28818 5 છે એ કર નાખ્યા. બી પ્રશ્ન. આધુનિક આવર્ત કોષ્ટકને તમે મગજમાં રાખો ક્યાંય પ્રશ્નો ના આવે. 2 તત્વો કે જે તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. 2 તત્વો કે જે તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આન્સર હમણાં જ કર્યું હતું. બરાબર છે. બાહ્યતમ કક્ષામાં 2 હમણાં આખી લાઈન કરી હતી ઉપર. આવી બેટા. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ બધા કરીએ. લખી નાખું છું બેટા. બેરિલિયમ જેની સંજ્ઞા છે BE 2 અને 2, મેગ્નેશિયમ Mg 282,
કેલ્શિયમ 2882, પછી સ્ટ્રોન્શિયમ 2882, પછી બેરિયમ Ba 288182. ચાલો બેટા, તો હવે સી ત્રીજો પ્રશ્ન, બરાબર. આ બી હતો, હવે સી ત્રીજો પ્રશ્ન આપણને શું જણાવે છે? સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતા 3 તત્વો. સંપૂર્ણ કક્ષા, સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતા 3 તત્વો. આન્સર આધુનિક આવત પુસ્તકમાં લઈ જાઓ બેટા. સૌથી છેલ્લું હિલિયમ એટલે 2, પછી નિયોન Ne 2 ને 8, આર્ગોન એટલે 2 8 8, પછી ક્રિપ્ટોન 2 8 8 18, ક્રિપ્ટોન, પછી ઝેનોન 2 8 8 18 18, ઝેનોન, પછી રેનોનની અંદરમાં 2 8 8 18 18, બરાબર છે. ધીમે ધીમે ઉમેરતું જવાનું બેટા. ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે. નિયોન 2 8 8 18 18, રેનોન છે, રેનોન એટલે 86, એટલે અહીંયા આવશે 32. આ સંતૃપ્ત કક્ષા થઈ. બીજું કંઈ કરાવું એ પહેલાં એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે બેટા, આ ચોથો પ્રશ્ન. શું કહે છે? ધીરે ધીરે આગળ વધવાનું. ચોથો પ્રશ્ન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધી એવી ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. શું આ તત્વોના પરમાણુમાં કોઈ સમાનતા છે? તો લખીએ બેટા એ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધી એવી ધાતુઓ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન એટલે H2 વાયુ મુક્ત કરે છે. શું આ તત્વોની પરમાણુમાં કોઈ સમાનતા છે? એવો પ્રશ્ન છે બેટા. તો હમણાં જ આપણે જોઈ ગયા આ પ્રશ્નમાં. લિથિયમ બાહ્યતમ કક્ષામાં 1, સોડિયમ બાહ્યતમ કક્ષામાં 1, પોટેશિયમ બાહ્યતમ કક્ષામાં 1. આન્સર લિથિયમ Li, સોડિયમ Na અને પોટેશિયમ એટલે કે જેવી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન
H2 વાયુ મુક્ત કરે છે. આ બધી જ ધાતુઓ તેની બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવે છે. બધાયની બાહ્યતમ કક્ષા સરખી હોય, બરાબર, ઇલેક્ટ્રોન રચના સરખી હોય, પરિણામે બધી હાઇડ્રોજન હારે પ્રક્રિયા કરે, પાણી હારે, અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. પછી બેટા બીજો પ્રશ્ન છે, હિલિયમ એક નિષ્ક્રિય વાયુ છે, કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. જ્યારે નિયોનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે, તેમના પરમાણુમાં કોઈ સમાનતા છે. હિલિયમ છે નિષ્ક્રિય છે, નિયોનની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, તેમના પરમાણુમાં કોઈ સમાનતા છે? આન્સર છે હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આપણે ભણી ગયા બેટા, હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. નિયોનને આધુનિક આવત કોષ્ટકમાં જોઈ લે વિદ્યાર્થીઓ, નિયોનમાં શું છે. જો હિલિયમ છે એનો તો પરમાણુ ક્રમાંક જ 2 છે, તો નિયોનનો 10 છે, તો પહેલી કક્ષામાં 2 ને બીજી કક્ષામાં 8, એ પણ સંતૃપ્ત અવસ્થા થઈ. નિયોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, જે સંતૃપ્ત કક્ષા કહેવાય છે. સંતૃપ્ત એટલે શું? ભરાયેલી, બરાબર છે, ભરાયેલી છે. પરિણામે તેઓ નિષ્ક્રિય અથવા ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. ચાલો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લો. સુંદર મજાનો 5મો પ્રશ્ન. ચોથો પ્રશ્ન આજના દિવસનો 5 પ્રશ્ન થયા. હવે બેટા 38-40 મીટિંગને થઈ ગઈ છે. આપણે આવતીકાલે મળીએ છીએ. ત્રિકોણમિતિના સૂત્ર પાકા કરશો.